હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। ઉનાળાની શરૂઆત થતાં જ આપણે ખાવા પીવામાં થોડા ફેરફાર કરતા હોઈએ છીએ, એટલે કે વધારે તેલ મસાલાવાળા ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ અને સિમ્પલ રેસીપી જ પસંદ કરતા હોઈએ છીએ। તો તેવી જ આજે મેં સિમ્પલ લંચ થાળી બનાવી છે, તો ચાલો જુઓ તેની રેસીપી। આજની મારી લંચ થાળીમાં મેં બનાવ્યું છે ફ્લાવર બટેકા ટમાટરનું શાક। તે માટે મેં અહીં ફ્લાવર બટેકાને કટ કરી અને ધોઈ લીધા છે, ત્યારબાદ તેનું વધારાનું પાણી દૂર કરી દીધું છે। મેં અહીં ટીંડોળાનો સંભારો બનાવ્યો છે, તો ટીંડોળાને મેં આ રીતે કટ કરી લીધા છે। હવે ગેસ ઓન કરી અને એક કઢાઈમાં ઓઇલ લઈ લઈએ અને બાજુ પર એક બીજી કઢાઈમાં પણ ઓઇલ લઈ લઈએ। હું બંને શાક અત્યારે સાથે જ બનાવવાની છું, એ માટે મેં બંને બાજુ કઢાઈ મૂકી દીધી છે। તો પહેલી કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે। અહીં સંભારાનો વઘાર થશે, તેમાં થોડી રાઈ અને ચપટી હિંગ એડ કરી તેમાં સમારેલા ટીંડોળા એડ કરી દેવા। સંભારામાં સામાન્ય રીતે બહુ જ ઓછા તેલ મસાલાનો ઉપયોગ થતો હોય છે, તો અત્યારે મેં તેમાં થોડી હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે। મેં થોડું મરચું પાવડર એડ કર્યું છે। હવે તેમાં જરૂર જણાય તો થોડું પાણી એડ કરી ઢાંકી અને મીડિયમ આંચ પર તેને ચડવા દઈએ। તો સંભારો છે એ બહુ વધારે કૂક કરવાનું નથી હોતું, 80% જેટલું કૂક કરવાનું હોય છે, થોડું કાચું પાકું રાખવામાં આવે છે। બીજી કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં રાઈ અને જીરું એડ કરી દઈએ, હિંગ એડ કરી દઈએ અને સમારેલ ફ્લાવર બટેકા અને લીલા મરચાં એડ કરી દઈએ। હવે તેને મિક્સ કરી અને 1 મિનિટ રોસ્ટ કરી દઈએ। હવે તેમાં જરૂરી મસાલા એડ કરી દઈએ। 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ, થોડું ધાણા જીરું પાવડર અને જો તમે ઈચ્છો તો તેમાં થોડું ગરમ મસાલો એડ કરી થોડું પાણી એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી તેને ઢાંકી અને 10 મિનિટ ચડવા દઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। આ બાજુ સંભારો ચેક કરી લઈએ, તો સંભારો રેડી થવા આવ્યો છે, તેને મિક્સ કરી હલાવી અને ચેક કરી લઈએ, તો તે સારી રીતે કૂક થઈ ગયું છે। હવે તેને નીચે ઉતારી લઈએ। બીજી બાજુ શાક જે મૂક્યું છે તેને પણ ચેક કરી લઈએ, તો શાક પણ ઓલમોસ્ટ કૂક થવા આવ્યું છે। તો આ શાકમાં હું ટમાટર પાછળથી જ એડ કરતી હોઉં છું, સામાન્ય રીતે ટમાટર એની સાથે એડ નથી કરતી, કેમ કે ટમાટર તો બહુ જલ્દી સોફ્ટ થઈ જાય છે, પણ બીજા શાક જેમ કે બટેકા કે ફ્લાવર છે એને કૂક થતાં થોડી વાર લાગતી હોય છે, એટલે મેં ટમાટર પહેલાં એડ નહોતા કર્યા। તો હવે એમાં બારીક સમારેલ ટમાટર એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ। તે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં બારીક સમારેલી કોથમીર એડ કરી અને તેને ફરી મિક્સ કરી દઈએ। તો તૈયાર છે ફ્લાવર બટેકા ટમેટાનું શાક। આજે મેં લંચ થાળીમાં રાયતું પણ બનાવ્યું છે, તે માટે 1 કટોરી દહીં લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી રાઈના કુરિયા એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું। આજે મેં તીખી બુંદીનો રાયતો બનાવ્યો છે, એટલે આમાં હવે હું તીખી બુંદી એડ કરીશ, પણ જો તમારી પાસે તીખી બુંદી અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ તમારી પસંદનો રાયતો બનાવી શકો। તમે બારીક સમારેલી કોબીજ, બારીક સમારેલા મોડા મરચાં અથવા કાકડીનું રાયતું પણ બનાવી શકો, તો રાયતો પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને સાઈડ ડિશમાં મજા આવે છે, તો તેને પણ બનાવી શકાય। ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે। તો મેં તેમાં તીખી બુંદી એડ કરી દીધી છે, થોડી કોથમીર એડ કરી તેને ફ્રીજમાં 10-15 મિનિટ ઠંડુ થવા મૂકી દઈએ। ચાલો આજની લંચ થાળી સર્વ કરીએ। તે માટે મેં અહીં રોટલી, રાયતો, રાઈસ સાથે ફ્લાવર બટેકા ટમાટરનું શાક, ટીંડોળાનો સંભારો અને દાળ પીરસ્યા છે। દાળની રેસીપી જોવી હોય તો વિડીયો સેક્શનમાં જે તમે ચેક કરી શકો છો। તો આ લંચ થાળીમાં થોડું માખણ અને ગોળ પણ લીધા છે, તો તૈયાર છે આજની લંચ થાળી।